મિત્રો જય સ્વામિનારાયણ. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ. મિત્રો પહેલા તાસની અંદર આપણે ચતુષ્કોણ એબીસીડી એવો રચ્યો હતો કે જેની અંદર 4 બાજુ અને એક વિકર્ણ આપેલો હોય. 4 બાજુ અને એક વિકર્ણ આપેલો હોય. એ ઉદાહરણ 1 અને 4.1 ની પહેલી રચના આપણે શીખ્યા હતા. હવે જ્યારે 2 વિકર્ણ અને 3 બાજુ આપી હોય એવા ચતુષ્કોણની રચના ઉદાહરણ 2 માં આપેલી છે. અને 4.2 નો પહેલો દાખલો પણ કરવાનો છે. એ પહેલા એ સરળ રચના છે, પણ રચના 3 કે જેની અંદર 2 પાસેની બાજુઓ અને 3 ખૂણા આપેલા હોય તેવા ચતુષ્કોણની રચના કરવાની વાત એ આજે આપણે શીખીશું. ઉદાહરણ 2 અને 4.2 નો પહેલો એ આપણે હવે પછી શીખીશું. આજે ઉદાહરણ 3 કે જેમાં પાસેની 2 ક્રમિક બાજુ આપેલી હોય અને 3 ખૂણા આપેલા હોય એવી રચના આપણે દોરીશું. મિત્રો તમને 2 અગાઉ દોરાવેલી છે અને આ એક અત્યારે દોરીએ છીએ. એ 3 રચના ખૂબ જ અગત્યની છે. 6 માસિક પરીક્ષામાં એમાંથી થોડા માપ ફેરફાર સાથે પૂછી શકાય. એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ત્રણેય રચનાઓની તૈયારી તમે ખાસ કરશો. હવે અહીંયા લખ્યું છે પાસેની 2 બાજુ અને 3 ખૂણા પરથી રચના. ચતુષ્કોણ મિષ્ટ MIST એવો રચો કે જેમાં MI 3.5 સેમી હોય, IS 6.5 સેમી હોય, ખૂણો M 75 અંશ હોય અને ખૂણો I 105 અંશ હોય અને ખૂણો S 120 અંશ હોય તેવા ચતુષ્કોણ MIST ની રચના કરો. MIST ની રચના કરો. તો મિત્રો આપણે MI છે એ આપણે 3.5 નો દોરી ઉપર સ્પેસ રાખીશું, જગ્યા કે જ્યાં આગળ આપણે ઉપર કાચી આકૃતિમાં દર્શાવ્યા મુજબની રચના કરી શકીએ. તો આપણે પહેલા 3.5 નો MI દોરીશું. સેમી નો માપપટ્ટી પેન્સિલની મદદથી MI 3.5 દોરીશું. હવે આપણે બિંદુ M પાસે 75 અંશના ખૂણાની રચના કરવી છે. તો મિત્રો આપણે પહેલા એક રેખા દોરી હોય, બેનું ચાપ દોર્યું હોય અને અહીંથી પાછ ચાપ લગાવો એટલે આપણને આ ખૂણો 60 નો મળે. પણ જો આને તમે આમ લંબાવી દો અને આ બેને વારાફરતી કેન્દ્ર લઈને બનાવો તો આ અંશ 90 બને. પહેલા 60 ની પછી 90 ની. હવે આનો દ્વિભાજક રચો એટલે આ થઈ ગયું 15 અને આ થઈ ગયું 90. હવે 90 માં 15 ઉમેરો એટલે 105 થાય. તો એ રીતની આપણે રચના કરીશું. M પાસે 90 ની 175 ની રચના. M પાસે 75 નો ખૂણો રચવાનો છે મિત્રો. સોરી, તો 60 માં 15 ઉમેરવાના છે. આ 15 અને 60 એટલે 75 થશે. તો ચાલો શરૂ કરીએ. ત્યાં આગળ દોરીશું આપણે M પાસે કેટલા અંશનો? પહેલા 60 પછી 90. 90 માંથી 60 બાદ કરો તો 30. 30 ના 2 ભાગ
15, 60 માં 15 ઉમેરો તો 75. તો શરૂ કરીએ. એમને કેન્દ્ર લઈ 2 સેમી નું ચાપ રચો. પછી અહીંથી કેન્દ્ર લઈ આને જોડી દો એટલે આપણને ત્રુટક રેખા દોરીશું આપણે. આ કયા ખૂણાની રચના કરી? 60 ની. કેવી રીતે? 2 સેમી નું શું લીધું? ચાપ. કેન્દ્ર કોને લીધું? એમને. શું દોર્યું આપણે? ચાપ. ફરી ત્યાંથી પરિકર ક્યાં દેવું? પેન્સિલ પોઈન્ટ પાસે. અને એક બીજી ચાપ લીધી. બે છેદ લીધું. શું કર્યું? જોડી દીધું. આ ખૂણો કેટલાનો બન્યો? બોલો 60 નો. હવે ફરી ધ્યાન આપજો. આપણે 2 સેમી નું જે આ ચાપ દોર્યું છે, અહીંથી કેન્દ્ર લીધું, અહીં ચાપ લાગી. હવે અહીંથી કેન્દ્ર લઈ અને આમ ચાપ લગાવવાની છે. જ્યાં જ્યાં પેન્સિલ છે ત્યાં ત્યાં પરિકર ચાલે છે. પરિકરનું પોઇન્ટર ચાલે છે. એમ અર્થ કરવાનો. આ રીતે જ્યાં જ્યાં પરિકરની પેન્સિલ ચાલે ત્યાં પરિકરની અણી ચાલે છે. જો કેટલી ચાપ લીધી? પહેલી આ, ધ્યાન આપજો, પહેલી રચના, બીજી એ 60 નો બન્યો, ત્રીજી, પછી અહીંથી છેદ લીધું, ચોથી. આ કેટલાનો થશે જોડતા? 2. એટલે આને આપણે પાછળ ત્રુટક રેખાથી દર્શાવી દઈએ. હજી આપણી પાસે 75 જે એમ પાસે લેવાનો છે, મળ્યો નથી, યાદ રાખજો. આ ખૂણો 60 છે, આખો ખૂણો 90 છે, તો આટલો ખૂણો કેટલાનો થયો? આ ખૂણો 30 નો થયો. હવે એનો વિભાજક કરો, 15 થશે. એ 15 આ 60 માં ઉમેરવાનો છે. આ 60 એમાં 15 ઉમેરો, 75 થશે. ખૂણાના વિભાજક રચવા હોય તો આપણી પાસે આ બે બિંદુ છે, યાદ રાખો. કયા બે? આ અને આ. એક 60 કિરણ પરનું અને એક 90 કિરણ પરનું. હવે તમારે કુલ માપ લઈ આને કેન્દ્ર લેવાનું છે, યાદ રાખો. કેન્દ્ર આ 60 અને 90 ની વચ્ચે ચાપ લગાવી. ક્યાંથી? 60 વાળા ભાગ પરથી. હવે 90 વાળા ભાગ પરથી ચાપ લગાવો. કરી લ્યો. તો આ બે ચાપ જ્યાં છેદે ત્યાં આગળ તમે એક સળંગ રેખા દોરવાની છે. સળંગ રેખા. કારણ કે આપણે સાચી રેખા છે, આવડી આ. તો આ ખૂણો આપણને કેટલાનો મળ્યો? 75 નો થયો. 75 અંશમાં. હવે આપણે I પાસે 105 દોરવાનું છે. આ 105. તો તમે જોશો આ 90 છે. હવે 90 માં તમે આ 60 હોય, આનો તમે દ્વિભાજક કરો તો 90 માં તમે 15 ઉમેરો એટલે 105 થશે. તો આવી રચના આપણે I બિંદુ પાસે કરવાની છે. તો આપણે લઈએ, પહેલા આપણે કરીશું I પાસે 2 સેમી નું ચાપ લઈ કેન્દ્ર લેશું. જ્યાં પેન્સિલ હતી ત્યાં પરિકરની અણી લેશું. ફરી પાછું પેન્સિલ ચાલી ત્યાં પરિકર મૂક્યું. ફરી પેન્સિલ ગઈ ત્યાં પરિકર લીધું. તો અહીંયા આગળ આ 90 ની રચના થશે. તો પહેલા આપણે આને ત્રુટક રેખાથી જોડી દઈએ. તો મિત્રો અહીંયા આગળ આ 90 થયો. પહેલા 60, બીજો 60.
હવે આ જે છે એને જોડી દેવાથી એક 60 અંશના ખૂણાની રચના આપણને મળશે. એને આપણે ત્રુટક રેખાથી દર્શાવી દઈએ આ માપને. તો મિત્રો આ માપ છે એ 60 નો છે આ બાજુથી, આ 90 નો છે આ બાજુથી, આ 90, આ બાજુ 60, આ વચ્ચે વધ્યો 30. એના જે મેં ભાગ પાડ્યા હતા તે રીતે આપણે ભાગ પાડીએ. તો તમારે ધ્યાન આ બે બિંદુને રાખવાનું છે. આ 90 અંશના રચનાની આ બિંદુ અને આ 60 અંશના રચનાની આ બિંદુ, આ બેના વચ્ચેનો એક ખૂણો બનાવવાનો છે. તો આપણે બંનેને વારાફરતી કેન્દ્ર લેવાનું છે. એક ચાપ લ્યો મોટી, આને કેન્દ્ર લીધું, અનુકૂળ ત્રિજ્યાની ચાપ, પછી આ પોઈન્ટ ઉપરથી તો આ રીતે બંને ચાપ જ્યાં છેદે તેનું નામ પછી આપણે આપીશું, પણ આને આપણે જોડવાની છે આઈ સાથે, અને સળંગ આવશે મિત્રો. આ રીતે એક સળંગ કિરણ જોડવાનું છે. તો મિત્રો અહીંયા આગળ આ જે માપ મળ્યું 105 અંશ મળે છે અહીંથી. આ યાદ રાખજો, અહીંયા પહેલા 60 પછી 90, બંનેનો વિભાજક એટલે 60 માં 15 ઉમેર્યા 75. પહેલા આપણે 90 દોર્યો, પછી 60 દોર્યો, એનો વિભાજક દોર્યો, તો 90 માં 15 ઉમેર્યા 105 થઈ. હવે તમારી પાસે બીજું માપ છે 6.5. તો હવે તમારે આઈ ને કેન્દ્ર લઈ 6.5 સેમી ત્રિજ્યા લેવાની છે. તો આ 3 હોય 3.5, તો એનાથી થોડી મોટી ત્રિજ્યા લઈ અને આપણે કામ કરવું પડશે. તો મેં 3.5 કરતા વધુ લીધું છે. મારી પાસે માપપટ્ટીમાં માપ પૂરા થઈ ગયા હોય એટલે આપણે લઈએ છીએ. તમારે પૂરેપૂરું 6.5 લેવાનું અને ત્યાં નામ આપવાનું S, એટલે કે એને 6.5 સેમી વડે દર્શાવવાનું છે. હવે 60 અહીંયા 75 બન્યો, અહીંયા 105 બન્યો. હવે S પાસે 120 અંશ માપનો ખૂણો બને તે રીતનું કામ આપણે કરવાનું છે. તો S પાસે 2 સેમી નું ચાપ લઈએ છીએ આપણે. એક અને બીજી વાર 2 વાર લેવાનું મિત્રો. કેટલી વાર? ફરી ધ્યાન આપજો. S ને શું લીધું? કેન્દ્ર. 2 સેમી નું શું લીધું? ચાપ. 2 સેમી નું S થી ચાપ લેશો પછી ક્યાંથી લેવાનું? અહીંથી. કેટલું? એટલું ને એટલું. 2 અહીંથી અને પછી અહીંથી. હવે જે તમને ચાપ મળી એ ચાપને તમારે જોડી દેવાની છે. S અને આ ચાપ જોડવાની છે. તો મિત્રો આપણને MIST અહીંયા T પ્રાપ્ત થયું. આ 120 અંશની રચના થઈ. તો મિત્રો આપણને બે ક્રમિક બાજુ MI 3.5 અને IS 6.5, ખૂણો M 75, ખૂણો I 105, ખૂણો S 120 હોય તેવી રચના થઈ. આવી જ્યારે અઘરી રચના હશે ત્યારે મુદ્દાઓ નહીં લખો તો ચાલશે, પણ જે મુદ્દા લખવાના છે તમે જે રીતે ચાલ્યા છો એ મુદ્દા લખવાના આવે. કે શરૂઆતમાં શું લખશો? તો
તો કે mi 3.5 રચો. પછી m પાસે 75 અંશનો ખૂણો થતો m y કિરણ mx કિરણ દોરો અથવા my કિરણ દોરો, કોઈ પણ નામ લખી શકો. એમાં z લખ્યું છે તો mz રચો. પછી શું લખવાનું? I બિંદુ પાસે mi x બરાબર 105 અંશ રચો. પછી I ને કેન્દ્ર 6.5 રચો, જે I x ને s માં છે. ત્યાર પછી s પાસે ખૂણો I s y 120 અંશ રચો, જે m z ને t માં છે. આ MIST માંગેલ રચના છે. મુદ્દા લખીએ આપણે. પહેલો મુદ્દો mi બરાબર 3.5 સેમી રચો. ખૂણો IMZ બરાબર 75 અંશ રચો. IMZ. ત્યાર પછી ખૂણો MIX બરાબર 105 અંશ રચો. 105 અંશ રચો. પછી IS બરાબર 6.5 રચો, જે IX ને S માં છેદે. આમ તો ખરેખર વર્તુળની રચના છે આ, કે કેન્દ્ર I લેવાનું, 6.5 ત્રિજ્યા લેવાની, જે X ને છેદે ત્યાં S કહો. એક્ચ્યુઅલી મુદ્દો એવો હોય તો આપણે ફરી થોડો મુદ્દામાં ફેરફાર કરીએ. શું લેવાનું? તો કે I ને કેન્દ્ર લેવાનું અને 6.5 સેમી ત્રિજ્યા લે રચો, જે IX ને ક્યાં આગળ S માં છેદે. પછી ખૂણો ISY બરાબર 120 અંશ રચો. ISY કેટલાનો? 120 નો રચો, જે AZ ને T માં છે. આ T માં છેદે. ST રચો. શું રચવાનું? ST રચો એટલે રેખાખંડ દોરી કાઢવાનું. આ 120 અંશ થાય છે, જે T માં છે. MIST માંગેલ ચતુષ્કોણ છે. તો મિત્રો અહીંયા આગળ ઉદાહરણ 1 અને 4.1 ની દાખલા નંબર 1 ની રચના 2 થઈ અને આ ઉદાહરણ 3 થયું. આ ત્રણમાંથી કોઈ એક રચના તમને છમાસિક પરીક્ષામાં અવશ્યપણે પૂછાશે. તો મિત્રો બરાબર તૈયારી કરશો. આપણે આ કાચી રચના દોરી હતી અને પછી આપણે એના આધારે રચનાઓ દોરી છે. ખાસ તો મિત્રો અહીંયા 45 અંશ 60 અંશ, પહેલા 60 પછી 90, 60 90 નો દ્વિભાજક 15 એટલે 75. પછી I પાસે 2 નો 4, પછી ફરી 4 એટલે 60. પછી અહીંથી કેન્દ્ર લીધું, અહીંયા આવ્યું, અહીંથી કેન્દ્ર લીધું, અહીંયા આવ્યું, અહીંથી કેન્દ્ર અહીં લીધું. લેવની રચના થઈ. આ 30 થયું. આ નો દ્વિભાજક કર્યો
એટલે 90 માં 15 ઉમેરો 105, પછી અહીંથી કેન્દ્ર લઈ 6.5 s દોર્યું, પછી s પાસે બેનું ચાપ દોર્યું, એટલે અહીંથી કેન્દ્ર લઈ બેનું ચાપ, અહીંથી કેન્દ્ર લઈ આ ચાપ, અહીંથી કેન્દ્ર આ ચાપ, એમ જોડી દીધું તો t મળ્યું. તો આવી પ્રકારની રચના છે મિત્રો, થોડી ટફ છે 100%, કારણ કે હજી તમે ખૂણાઓ દોરતા 30 પહેલા તો 60 નો દોરીને અડધો કરો, 30 અડધાનો અડધો કરો 15, 90 નો રચો, 90 નો રચ્યા પછી અડધો કરો 45, 45 નો અડધો કરો 22.5. એ જ રીતે 160 હોય એની ઓપોઝિટ સાઈડ 120 મળે, 90 હોય તો એક બાજુ 90 હોય બીજી બાજુ 90 જ મળે. પછી 60 90 માંથી 60 બાદ કરો તો 30 હોય, 30 નો અડધો કરો એટલે 15, 60 માં 15 ઉમેરો એટલે 75. હવે પેલી બાજુ 90 હોય, આ બાજુ 90 અને 60 ની બાદબાકી કરતા 30 નો અડધો 15, એ 15 90 માં ઉમેરો 105, તો તમને 75 105 બે ખૂણા ઓટોમેટિક મળે. હવે 60 ની રચના કરો, એને ડબલ કરો એટલે 120 મળે, એટલે ત્રણ ખૂણા મળી ગયા. બાજુના માપ પરથી આપણને ચતુષ્કોણ વિશિષ્ટ મળશે. તો આ ઉદાહરણ 3 છે એ પૂર્ણ થયું. મેક્સિમમ આ રચનાઓ માંથી કોઈ એક રચના હશે. મિત્રો બરાબર પ્રેક્ટિસ કરજો. આ રચના થોડી ટફ છે એટલે થોડી વધુ વાર પ્રેક્ટિસ કરજો. વારંવાર આ વિડિયો જોવો પડશે. અને અગાઉની બે રચનાઓ પહેલા તાસની અંદરની જે છે એ તમને સરળ પડશે, તો એ તમારે પાકી કરી લેશો. અસ્તુ. જય સ્વામિનારાયણ.